હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માધુરીસ કિચનમાં. આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુની રેસીપી. અત્યારે ગણેશ ચતુર્થી આવી રહી છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે અહીંયા 3 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ છે એ લેવાનો છે. લોટને આપણે અહીંયા ચાળીને લેવાનો છે. લોટને આપણે બરાબર ચાળી લઈશું. હવે આપણે તેમાં 1/3 કપ જેટલો રવો એડ કરવાનો છે. રવો એડ કરવાથી આપણા જે લાડુ છે એનું ટેક્સચર સરસ આવે છે અને એનો સ્વાદ પણ ખાવામાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેમાં 1/3 કપ જેટલો ચણાનો લોટ છે એડ કરશું. એને પણ આપણે બરાબર ચાળી લેવાનો છે. લોટ આપણો અહીંયા સરસ ચડાઈ ગયો છે. હવે આપણે આમાં તેલ છે એડ કરશું મોણ માટે. તો અહીંયા મેં અડધા કપ જેટલું તેલ છે લીધું છે. હવે આપણે તેને લોટમાં બરાબર મિક્સ કરવાનું છે. આપણે આમાં મુઠ્ઠી પડતું મોણ છે દેવાનું છે. જરૂર લાગશે તો આપણે વધારે તેલ છે એડ કરીશું. તેલને બરાબર મિક્સ કરી લેશું. તેલ આપણું અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આનો લોટ બાંધવાનો છે. આનો લોટ આપણે ભાખરી જેવો કઠણ બાંધવાનો છે, જેથી આપણા લાડુ છે એકદમ સરસ થાય અને આપણે આના જે પીંડિયા તળવાના છે એ સરસ થાય. હવે આપણે આનો લોટ બાંધીશું. લોટ બાંધવા માટે મેં અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે લોટ બાંધવા માટે, જેથી આપણો લોટ છે સરસ બંધાય. આપણે થોડું થોડું પાણી છે એ ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું આનો. બરાબર મિક્સ કરતા જશું અને આનો આપણે કઠણ લોટ બાંધી લઈશું. આપણો લોટ છે અહીંયા સરસ બંધાઈ ગયો છે. તો આપણે આ રીતનો લોટ જોશે મુઠિયા બનાવવા માટે. હવે આપણે તેના મુઠિયા બનાવી લઈશું. આપણે આ રીતના મુઠિયા બનાવવાના છે. આ રીતના આપણે મુઠિયા બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ મુઠિયા છે એ વાળી લેવાના છે. અહીંયા મેં બધા જ મુઠિયા છે એ વાળી લીધા છે. હવે આપણે મુઠિયાને તળવાના છે. તો હવે આપણે મુઠિયાને તળી લેશું. અહીંયા મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. આપણે મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળવાના છે, જેથી તે અંદરથી કાચા ના રહે. જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર મુઠિયાને તળશો તો તે ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આપણે મુઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે. મુઠિયા આપણા થોડા તળાઈ જાય પછી આપણે તેની સાઈડ છે એ ચેન્જ કરી લેવાની છે. મુઠિયા છે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. મુઠિયા આપણા અહીંયા સરસ તળાઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે મુઠિયા અહીંયા સરસ તળાઈ ગયા છે.
આ રીતે બધા જ મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લેવાના છે. અહીંયા મેં મુઠિયાને પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે તેને થોડી વાર ઠંડા થવા દેવાના છે. પછી આપણે તેના ટુકડા કરી લઈશું. મુઠિયા આપણા અહીંયા ઠંડા થઈ ગયા છે, તો આપણે તેને આ રીતના નાના ટુકડા કરી લેવાના છે. હું એ બધા જ મુઠિયાના ટુકડા કરી લઉં છું. મુઠિયા આપણા અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેનો મિક્સર જારમાં ભૂકો કરી લેવાનો છે, કરકરો. આપણે ભૂકો કરવા માટે મુઠિયાને અહીંયા ઠંડા થવા દેવા જરૂરી છે, જેથી ભૂકો છે એ સારો થાય, નહીંતર તમારો મુઠિયાનો ભૂકો છે એ સારો નહીં થાય. હવે આપણે આમાંથી થોડા ભૂકો છે એ મિક્સર જારમાં એડ કરીશું. આપણે થોડા ટુકડા છે એડ કરતા જશું અને ભૂકો કરી લેશું. અહીંયા મેં મુઠિયાને છે એ પીસી લીધા છે. તો આપણે મુઠિયાનો આ રીતનો કરકરો ભૂકો છે એ તૈયાર કરવાનો છે. તો આ રીતે આપણે બધા જ મુઠિયાનો ભૂકો છે એ કરી લેશું. અહીંયા મેં બધો જ ભૂકો છે એક વાસણમાં કાઢી લીધો છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. મેં અહીંયા થોડીક બદામ લીધી છે અને થોડીક દ્રાક્ષ લીધી છે, એ એડ કરીશું. હવે આપણે એમાં થોડુંક જાયફળ છે એડ કરવાનું છે. જાયફળ એડ કરવાથી લાડુનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ઘી ગોળ છે એની પાઈ લેવાની છે. તો આપણે તેની ઘી ગોળની પાઈ લેશું. અહીંયા આપણે એક પેનમાં અડધા કપ જેટલું ઘી છે એડ કરવાનું છે. ઘીને આપણે અહીંયા ગરમ થવા દેવાનું છે. ઘી આપણે ગરમ થાય એટલે હવે આપણે તેમાં ગોળ છે એડ કરવાનો છે. અહીંયા આપણે દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે, જેથી આપણે લાડુ છે એકદમ સરસ થાય. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ખાંડ કરતાં ગોળનો ટેસ્ટ છે એ લાડુમાં ખૂબ સરસ લાગે છે. અહીંયા હું 1 કપ જેટલો ગોળ છે એડ કરું છું. હવે આપણે ગોળ અને ઘીને બરાબર ગરમ થવા દેવાના છે. આપણે આને થોડી વાર હલાવશું. આપણા ઘી અને ગોળ અહીંયા સરસ મિક્સ થઈ ગયા છે. આ રીતે આપણે ઘી અને ગોળને ગરમ કરી લેવાના છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આપણો જે ભૂકો છે લાડવાનો એમાં આપણે આને એડ કરી દઈશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આને બરાબર અહીંયા મિક્સ કરી લઈશું. આપણું મિશ્રણ છે એ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેના લાડુ વાળવાના છે. તો આપણે હવે તેના લાડુ વાળી લઈશું. અહીંયા મેં લાડુ બનાવવા માટે હું મોલ્ડ લીધું છે. તમે હાથેથી પણ લાડુ છે એ વાળી શકો છો. હવે આપણે આમાં થોડા ખસખસ છે એડ કરીશું. હવે આ મિશ્રણ જે છે લાડુનું એ એડ કરીશું અને આને આપણે હલકા હાથે પ્રેસ કરી લઈશું. હવે આપણા લાડુને છે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે બીજા લાડુ છે પણ વાળી લઈશું. આમાં થોડું ખસખસ છે એડ કરશું અને હલકા હાથે પ્રેસ કરી લઈશું. આ જ રીતે આપણે બધા લાડુ છે એ વાળી લેવાના છે. તો આપણે બધા જ લાડુ છે આવી રીતે વાળી લઈશું. અહીંયા મેં બધા જ લાડુ છે એ વાળી લીધા છે. હવે આપણે તેને બદામથી ગાર્નિશ કરીશું.
આપણે બધા જ લાડુ પર બદામને આ રીતે એડ કરીને ગાર્નિશ કરી લઈશું. તો આપણે અહીંયા ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા ગોળ ચૂરમાના લાડુ છે એ બનીને તૈયાર છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.